જન્મ આ પૃથ્વી પર મા બાપ તરફથી મળી ગયો. પરિસ્થિતિ એ મા બાપ તરફથી મળી ગઈ. હવે સંસ્કાર એ મા બાપ તરફથી મળી ગયું. હવે આપણને શિક્ષણ પણ સમાજ આપશે. બધું લોકો આપે છે. હવે લોકો આપે છે, મા બાપ કે શિક્ષક કે સમાજ એ આપણને કંઈક આપે છે. તો એ જ આપશે જે એની પાસે છે. એની પાસે જે હશે એ જ આપશે. એનાથી વધારે તો નહીં આપે. એની શક્તિઓ મુજબનું જ આપશે. હવે એ શક્તિઓ, એની આવડત, એનું જ્ઞાન એ પૂરતું છે એવું કેવી રીતે કહેવાય? એનો મતલબ કે એ લોકો આપણું ઘડતર કરવામાં નિષ્ફળ જશે. તમે એવું કેવી રીતે માની લો કે તમારા મા બાપ સર્વજ્ઞ, બધું જ જાણકાર છે? આ તો શક્ય જ નથી. તો તમે એવું કેવી રીતે માની લો કે તમારો શિક્ષક સર્વશ્રેષ્ઠ છે? એ જે કહેશે એ બધું એ તમને અદ્ભુત બનાવશે? નહીં, આ પણ છેતરામણી છે. હા, આ લોકો શરૂઆત કરે છે, એ સારું છે. જેમ 1 થી 10 ના અંક કોઈ શીખવાડે, પછી આગળનું ગણિત આપણે કરીએ. જેમ ABCD કોઈ શીખવાડે, પછી ઇંગ્લિશ આપણે આપણી જાતે કરીએ. આ લોકો શરૂઆત આપે. હા, તો માનવીએ પોતાની જિંદગીને અદ્ભુત બનાવી છે, શ્રેષ્ઠ બનાવી છે. તો આ શરૂઆતથી તો નહીં બને. તો શેનાથી બનશે? મને 2 શબ્દો બહુ જ ગમે છે. એકનું નામ છે ઇન્સ્પિરેશન, બીજાનું નામ છે મોટિવેશન. ઇન્સ્પિરેશન અને મોટિવેશનનો અર્થ થાય પ્રેરણા. આપણે કોઈ વ્યક્તિ ને જોઈને, એને સાંભળીને, એને મળીને, એની પાસેથી પ્રેરણા લઈને શીખવું પડશે. અને એ શ્રેષ્ઠતમ હોય એને જ આપણે અનુસરીશું. જરૂરી નથી એની સામે બેસીએ ને એ આપણને બેસાડીને શીખવાડે. નહીં, એ જે જીવ્યો છે, એ જે બોલે છે, જે કરે છે, એ જોઈને આપણે આપણી જાતને બદલતા રહીએ. એટલા સરસ નહીં થઈએ તોય આપણે જે છીએ એનાથી તો સરસ થઈ જઈશું. અને માણસ સામાન્યથી અસામાન્ય બનવા માટે આ રસ્તો અપનાવવો જ પડશે. અને અત્યારના સમયમાં બહુ સગવડ છે. આવા અદ્ભુત માણસો આજુબાજુ છે, અથવા એ લોકો કંઈક કહ્યું છે એ માહિતી આપણને મળી શકે છે. અને કદાચ ના મળે તો આ પૃથ્વી ઉપર અત્યારે શ્રેષ્ઠતમ સાહિત્યનું સર્જન થયું છે. બધા જ પુસ્તકો તમને મળી રહેશે, બધી જ સીડી મળે છે, બધી જ કેસેટો, પિક્ચરો, આ બધું મળે છે. તમે તમારી જાતે એકલવ્ય બનીને શીખી શકો. અને હવે તો આધુનિક યુગમાં જ્યારે ચંદ્રમંગળ પર જતા લોકો થઈ ગયા એ જમાનામાં અત્યારે આપણા હાથમાં ગૂગલ અને AI છે જ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. તમારે કોઈને કશું પૂછવાનું જ નથી. દરેક માહિતી તમને સેકન્ડમાં આંગળીના ટેરવે મળી જશે. તો તમારે એટલું જ યાદ રાખવાનું છે, હું જ્યાં છું એનાથી મારે મારું લેવલ બદલવું છે. તો હું ક્યાંથી અને કેવી રીતે ઇન્સ્પાયર્ડ થવું, હું કેવી રીતે મોટિવેટ થવું. શ્રેષ્ઠતમ માણસો, શ્રેષ્ઠતમ માહિતી, શ્રેષ્ઠતમ સાહિત્ય દ્વારા હું કેવી રીતે ઇન્સ્પાયર થઉં અને મારી આખું વ્યક્તિત્વ બદલી શકું.